નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું માત્ર ધોરણ 10 પાસ પ્લસ આમાં ગુજરાત મેટ્રોમાં નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો ભરતીની માહિતી અને જગ્યાઓ વિશે, શૈક્ષણિક લાયકાત અને ઉંમર વિશે, પરીક્ષા પદ્ધતિ વિશે, પગાર ધોરણ વિશે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો આ ભરતી ભારત સરકાર અને ગુજરાત સરકારના 50% ભાગીદારી દ્વારા બહાર પાડવામાં આવેલી છે। નોકરીનું સ્થળ અમદાવાદ, ગાંધીનગર અને સુરત રાખવામાં આવેલું છે। પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો આમાં પોસ્ટ મુજબ અલગ અલગ તમને 18,000થી રૂપિયા 1 લાખ સુધી તમને આમાં પગાર મળવાપાત્ર છે। આગળ મિત્રો, ફોર્મ ભરવાની અગત્યની તારીખોની વાત કરીએ તો 29/4/2026થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 માર્ચ 2026 રાખવામાં આવેલી છે અને મિત્રો સંભવિત પરીક્ષા જૂન અથવા જુલાઈમાં લેવાઈ શકે છે। તો મિત્રો, આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલાં તમે આમાં ફોર્મ અવશ્ય ભરી દેજો। આગળ મિત્રો, તમારી લાયકાત મુજબ કઈ પોસ્ટ માટે તમે અરજી કરી શકો છો તેની વાત કરીએ તો સ્ટેશન કંટ્રોલર એસી માટે 89 જગ્યાઓ છે, જેમાં લાયકાત ડિપ્લોમા અને 18થી 28 વર્ષની ઉંમર હોવી જોઈએ। જુનિયર એન્જિનિયર માટે 42 જગ્યાઓ છે અને લાયકાત ડિપ્લોમા અને 18થી 28 વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ। મેન્ટેનર માટે ઇલેક્ટ્રોનિક્સમાં 230 જગ્યાઓ છે, જેમાં 10 પાસ પ્લસ 2 વર્ષનો ITI કરેલું હોવું જોઈએ અને 18થી 25 વર્ષની ઉંમર તમારી હોવી જોઈએ। આગળ મિત્રો, મેન્ટેનર ફિટર માટે 22 જગ્યાઓ છે, જેમાં ધોરણ 10 પાસ પ્લસ તમે 2 વર્ષનું ITI કરેલું હોવું જોઈએ। 18થી 25 વર્ષની ઉંમર ધરાવતા તમામ આમાં અરજી કરી શકે છે। હવે મિત્રો જાણીશું ફાઇનલ સિલેક્શન સુધી પહોંચવાની આ 4 સ્ટેપ પ્રક્રિયા વિશે। તો આમાં સૌપ્રથમ તમારી OMR લેખિત પરીક્ષા લેવામાં આવશે, પછી તમારી માત્ર એસી અને TO પોસ્ટ માટે સાયકો ટેસ્ટ લેવામાં આવશે અને પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને અંતે મેડિકલ ટેસ્ટ કરી ફાઇનલ તમારું સિલેક્શન કરવામાં આવશે। આગળ મિત્રો, ડિપ્લોમા પોસ્ટ માટે 120 માર્કની પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એસસી, TO અને JEE પોસ્ટ માટે ગુજરાતી લેંગ્વેજના 20 ગુણ, રિઝનિંગના 20 ગુણ, મેથ્સના 20 ગુણ, જનરલ અંગ્રેજીના 20 ગુણ અને ટેકનિકલ નોલેજના 40 ગુણ, આમ ટોટલ 120 ગુણની તમારી આ પરીક્ષા ડિપ્લોમા માટે રાખવામાં આવેલી છે। અને મિત્રો, ITI માટે મેન્ટેનર માટે 100 માર્કની પરીક્ષા છે, જેમાં ગુજરાતી લેંગ્વેજ 20 ગુણ, રિઝનિંગ 15 ગુણ, મેથ્સ 10 ગુણ, જનરલ અંગ્રેજી 15 ગુણ અને ટેકનિકલ નોલેજના 40 ગુણ, આમ ટોટલ 100 પ્રશ્નો 100 ગુણ અને 120 મિનિટ આપવામાં આવશે। હવે મિત્રો, ઓનલાઈન અરજી અને ફી ભરવાની વાત કરીએ તો તમારે અહીં ઓનલાઈન અરજી ગુજરાત મેટ્રો રેલ.com પર જઈ અથવા ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો। મિત્રો ખાસ ધ્યાન રાખજો, છેલ્લી તારીખ 28/5/2026 રાખવામાં આવેલી છે। આ તારીખ પહેલાં તમે આમાં ઓનલાઈન અરજી કરી દેજો। અરજી ફીની વાત કરીએ તો જનરલ મેલ માટે ₹600 અને એસસી, એસટી, એસીબીસી, EWS અને વુમેન માટે ₹300 આમાં અરજી ફી રાખવામાં આવેલી છે। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, વધુ માહિતી અને ઝડપી અપડેટ્સ મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે।
તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।